તો ગાઈસ અમે કોઈ બી વસ્તુ લાવીએ ખાવા પીવાની પહેલા અમારે અમારા કિશુને આપવાની. બોલા અંદર બી બહુ મસ્ત છે જેનીસ. ફસાઈ ગયું જેનું ફસાઈ ગઈ બચ્ચા ફસાઈ ગઈ. હે ગાઈસ રાધે રાધે. અત્યારે હું જાઉં છું શિવને મૂકવા માટે અમરોલી, કેમ કે એને હવે 1 વીક થઈ ગયું છે. એ કહે છે ફોય હવે મારે ઘરે જવું છે, તો આપણી ફરજ છે એને મૂકી આવવાની. હું લઈ આવી હતી, હવે હું મૂકી આવું છું. અને અમારા શિવભાઈ એક જો બેગ રેડી કરી દીધી છે અને અમારા શિવભાઈ ઘરે જાય છે. શિવભાઈ મજા આવી? સાચું મજા આવી ને? ઓકે જો આમણે હેલ્મેટ પહેરી લીધું. શું કરે છે જેની? મમ્માને પહેરવાનું છે, તારે થોડી પહેરવાનું છે. તો ગાઈસ અહીંયાથી અમે પહેલા જઈએ છીએ મિની ગિરનાર. મિની ગિરનાર જોઈને પછી શિવને હું અમરોલી મૂકવા જઈશ ને ત્યાં જ ડિનર કરીને આવવાની છું. તો ગાઈસ ફાઇનલી અમારા વડાપાવ આવી ગયા છે. હવે ખાઈ લઈએ, ખાઈને પછી જઈએ. અને જેનીશભાઈ તો પેકેટ ખાય છે. જો બે પેકેટ, એ બી એક નહીં. તો અમે લોકો ઇસ્કોન મંદિર પહોંચી ગયા છીએ. જુઓ મસ્ત બધા મંદિરો છે. અહીંયા ભક્તિ કેસેટ સેન્ટર છે ભાઈ. કેસેટો લેવી હોય તો અહીંયા તમે આવી શકો છો. અંદર કાઢીએ ને ચાલ. હા અંદર જાનું ચાલ. કઈ નહીં ખવાય બેટા, ચાલ અંદર ખવાય. અરે તું ગાંડો છે કે યાર, કેમ હેરાન કરે છે મમ્માને? ચાલ 15 મિનિટ થી બોલાવતી ત્યાં આવતો નતો, અહીંયા ગેટે ઉભો રહેતો હતો. તો અમે ચાલતા જઈએ છીએ મિની ગિરનાર જોવા. અહીંયા અખંડ રામધૂન ચાલી રહી છે. અમે આ મંદિરની પાછળ છે મિની ગિરનાર, ત્યાં અમે જઈએ છીએ. અને આ છોકરો તો જો એટલો ધીમો ચાલે છે ને હારો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મિની ગિરનાર. તો આ રહ્યો મિની ગિરનાર. હવે અમે અંદર જઈશું અહીંયાથી ટિકિટ લઈને. તો ગાઈઝ અહીંયાથી એન્ટર થવાનું છે, તો ચાલો અહીંયાથી એન્ટર થઈએ. કેવું મસ્ત લાગે છે કે યાર. હા અહીંયાથી ઉપર ચડવાનું છે, છેક ઉપર છે. સામે બી ગિરનાર છે જો. આમાં જેનીસને બહુ ઉતાવળ આવી જાય છે, ફટાફટ ચડી જ જાય છે, બીતો જ નથી. તો ગાઈઝ જો અહીંયાથી અડધું મિની ગિરનાર દેખાય છે. જો આ જેનીસ ગુફાની અંદર જાય છે. ઉભો રે, હું આવું છું. જેનીસ ઉભો રે, આવું છું. અહીંયાથી એન્ટર થઈશું ગુફામાં. ત્યાં સામે પેલો ભાગ છે ને, ત્યાં અમે નીકળીશું. તો ગાઈસ જેનીસ ગુફામાં જાય છે અંધારામાં. ઓ ભાઈ ઓ બીક નહીં લાગે ને? હે ચાલો હું બન જાઉં. અલા હું હમાવાની છું, આમાં ફસાઈ જઈશ તો ગાઈસ આમાં તો હું હમાવ તો ઠીક છે, માંડ હમાય હું 90 કિલોની આટલી અમથી ગુફામાં હું ક્યાં અંદર ઘૂસવાની. કેટલી નાની પટલી ગુફા છે જો. ફીટ આવી ગઈ છું અંદર, માંડ નીકળું છું. અલા ફસાઈ ગઈ. મંદિર છે જા. હા માંડ નીકળ્યા. માય ગોડ. હવે આની અંદર જઈએ. ઉપરથી અમે જે ગુફામાં આવ્યા તો વાઘના મોડામાં તો અમે ના નીકળ્યા, પણ હવે વાઘના મોડામાંથી અમે અંદર બધું ફરીશું. અંદર શું છે બધું જોઈશું. તો જો આવું બધું અંદર છે, નાના મંદિરો ને સરસ મજાનું. અને અહીંયા અમારા જગન્નાથ છે, દર્શન કરી. તો ગાઈસ અહીંયા બધી ખંડિત મૂર્તિઓ પડી છે, બહુ ફાઇન મૂર્તિઓ છે. દશામાં છે, લાયન, ટાઈગર, ટોટોઇઝ, મગરમચ્છ, બધા ઋષિ મુનિઓ, બહુ બધું છે. ગણપતિ બાપા, બહુ બધું છે બધું, પણ આઈ થિંક બધું ખંડિત. તો ગાઈસ જો જેનીસ પૂછ્યા વગર ક્યાં જતો રહ્યો છે એકલો. જો ક્યાંથી ક્યાં આવે છે આ છોકરાને સજ્જે બીક. આ શિવ આવતો રહ્યો પણ એ હજી નથી આવતો. ચાલ મોડું થાય છે. જો એના નાટક તો જો કેટલું નાટક કરે છે. ચાલ જેનીશ, આ પડવાનો પાક્કો પડવાનો. જી આવતો નથી આ છોકરો. ચાલ ને બેટા મોડું થાય છે. તો ગાઈસ અમે તો મિની ગિરનાર ફરી આવ્યા, બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો. ગુફાઓમાં પણ બહુ ફર્યા. તો ચલો અહીંથી કંઈક આવું જ દેખાય છે જુઓ. તો ચાલો હવે મંદિરને બાય કહી દઈએ. મને ખબર જ હતી અહીંયા ચડવાનો જ છે. ચડીને ગોળ ફરવાનો મને 100% ખબર હતી. અને ચડ્યો અને ફર્યો જ તે. મસ્તી તો બહુ જ છે આ ભાઈની. ગાઈસ તમે અહીંનો વ્યૂ જોવો, માઇન્ડ બ્લોઈંગ છે. આ ઇસ્કોન મંદિરની પાછળનો વ્યૂ છે. અમારા શિવભાઈને બતાવવા લાવી છું. શિવભાઈ કેવું લાગ્યું? મજા આવી ને? અને જો પેલો તો જો અમારી આગળ જ દોડ્યા કરે છે. ઓ જેનીશ તું સીધો જઈશ નદીમાં. તાપી નદીમાં જઈશ, પછી અમે તને બોલાવા નહીં, કોઈ બચાવશે નહીં. ક્યાંનો ક્યાં જાય છે, શું કરે છે કઈ ખબર નહીં પડતી. ના જવાય, પપ્પા ના હોય ના જવાય બેટા. હેરાન ના કર, પછી નહીં લાવ તને ક્યારે અહીંયા. જા પૈસા લઈને નથી આવી. ના હું પૈસા લઈને નથી આવી બેટા. જેનીસ તું અહીંયાથી સ્લીપ ખાઈશ ને સીધો પથ્થરમાં અને મોઢા તૂટી જશે ને એ અલગ. જેનીસ ના પાડું છું.
જેનીસ ના પાડું છું, અમે તને મૂકીને જતા રહીશું. જો તો હું જઈશ તો તને મૂકીને જતી રહીશ, ડોટ મૂકીને સીધી. ના પાડું છું, સમજી જા જેનીસ. જેનીસ ના જઈશ, જેનીસ ના જઈશ. એ ડુમ્મસ હતું, આ ડુમ્મસ થોડી છે. ઉપર આવ ફટાફટ. આનું ઉતરવાનું ક્યાં છે, ના ક્યાંથી ક્યાં ઉતરે છે ભગવાન. જેનીસ તું સીધી રીતે ક્યારેય ના જાય. હવે તને ક્યારેય કોઈ દિવસ ફરવા નહીં લાવશો. જે આ ગંદવાડામાં ક્યાં જાય છે, ઓ બાપરે બાપ. જેનીસ તો ગાઈસ આમાં શ્રીફળ છે, ચુંદડી છે અને થોડી ઘણી ખંડિત મૂર્તિઓ છે. તો અહીંયા તાપીમાં હું પધરાઈ દઉં. અહીંયા હાઈવે પર અમે ઊભા છે, પુલ ઉપર. હવે હું આ પધરાઈ દઉં છું. તો ગાઈઝ હું અમરોલી આવી ગઈ છું અને મારા મમ્મીને લઈને હું જ્વેલર્સમાં આવી છું. કેમ કે મારા કિશુ માટે મારી મમ્મીએ જે ઘરેણાં બનાવ્યા હતા એ મારા કિશુને એના પાયલ એ બહુ જ ઢીલા પડતા હતા, તો હું એને કપાવીને થોડા શોર્ટ કરાવી દઉં છું. તો એ ભાઈને હું સમજાવું છું કે આ રીતે આટલા માપના મારા કિશુ માટે તમે પાયલ બનાવી દેજો. આમાં ભાભી જેનીસ માટે ભાખરી બનાવે છે. મસ્ત મજાના વડા બનાવ્યા છે ભાભીએ. અમારા ભારતીબેન ના હાથ બહુ દુખ્યા કરે છે. પડી ગયા પડી ગયા. તો ગાઈસ મમ્મીના ઘરે બાજરીના લોટના વડા અને ચા ખાવાની કંઈક મજા જ ઓર છે. આવજો, બાય બાય, આવજો, સી યુ, ટાટા. તો ગાઈસ ઘરે આવી અને તરત જેનીસ કહે છે કે તમે મને પ્રોમિસ આપી હતી મને કોકો લઈ આપો. તો અત્યારે હું 10:30 વાગે એને લઈને પાછી કોકો લેવા જાઉં છું. બોલ, જેનીસ કોકો લેવા જાય છે. અમે શોપ પર પહોંચી ગયા છે. 60 રૂપિયા. 60 રૂપિયા છે જેનું. આટલા આમ તો 60 રૂપિયાના કોકો. બહુ મોંઘા કોકો છે યાર. તો ગાઈસ અમે કોઈ બી વસ્તુ લાવીએ ખાવા પીવાની, પહેલા અમારે અમારા કિશુને આપવાની, પછી જ અમારે ખાવાની.